નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને આપની સાથે હું જાગૃતિ। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણીના તમામ સમાચાર સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર આ સાથે જ વાગી ચૂક્યો છે બઝર, જે લઈને આવ્યો છે મહત્વના ખબર। કોંગ્રેસના છે આ ખબર। કોંગ્રેસનો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ। નિલેશ કુંભાણીએ સુરતમાં કોંગ્રેસનો કરી નાખ્યો દાવ। જેને ઉમેદવાર બનાવ્યા તેઓએ જ કરી નાખ્યો મોટો ખેલ। ટેકેદારોની એફિડેવિટ પછી નિલેશ કુંભાણીનું ફોર્મ થયું હતું રદ। નિલેશ કુંભાણી વિરુદ્ધ સ્થાનિક નેતાઓ દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના અસલમ સાયકલવાલાએ પણ કર્યા હતા આક્ષેપ અને ત્યારબાદ હવે નિલેશ કુંભાણીનો જે મુદ્દો છે સતત સુરત બેઠક ઉપરથી ચર્ચા તો આવી રહ્યો છે, કારણ કે આજ નિલેશ કુંભાણી કે જેને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ ટેકેદારોની એફિડેવિટ બાદ તેનું ફોર્મ રદ થયું। જો કે હાલ તો નિલેશ કુંભાણી ક્યાં છુપાયા છે અને કઈ સ્થળ ઉપર છે તેની કોઈ પણ પ્રકારની જાણકારી નથી। આજ સમગ્ર મામલે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, નિલેશ કુંભાણીના મામલે હવે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તેની વચ્ચે સતત આક્ષેપ થઈ રહ્યા છે નિલેશ કુંભાણીને લઈને। કોંગ્રેસ સામે પણ કેટલાક સવાલ। કોંગ્રેસે સ્પષ્ટ જે આદેશ છે કરી દીધું છે। શિસ્ત કમિટી છે અને નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં છે, જેનું મુખ્ય કારણ છે કે જે હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે એ સુરત લોકસભા ઉપર થયો અને સીધો આક્ષેપ એ પણ કર્યો છે નિલેશ કુંભાણી ઉપર કોંગ્રેસ થકી કે તમે જે એમને જે ફોર્મ ભર્યું તેમાં નિષ્કાળજી એમની સ્પષ્ટ દેખાય છે અને સાથે જ ક્યાંક ભાજપ સાથે તેમની સાંઠગાંઠ હોય તેવું પણ ક્યાંક કોંગ્રેસને લાગી રહ્યું છે અને તેને લઈને તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે। શિસ્ત સમિતિએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે તમને ન્યાયના ધોરણે સમય પણ આપવામાં આવ્યો હતો અને તમે પોતાનો પક્ષ મૂકી શકો તે માટે પણ શિસ્ત સમિતિએ તમને સમય છે આપવામાં આવ્યો હતો, પરંતુ તેમના થકી પોતાનો પક્ષ ક્યાંય પણ પક્ષ સામે રજૂ નથી કર્યો, એટલે કે કોંગ્રેસ સામે આવીને કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી કર્યો। સમય જે આપ્યો તે સમયમાં પણ તેઓ નથી આવ્યા અને તેને લઈને જ એ પણ વાત સામે આવી છે કે સુરતની અંદર કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે દેખાઈ રહી છે। તમામ કાર્યકર્તાઓ સાથે જે હોદ્દેદારો છે એમાં પણ એક સ્પષ્ટ નારાજગી હતી, કારણ કે નિલેશ કુંભાણી જે છે ક્યાંક ને ક્યાંક તેમની ભાજપ સાથેની સાંઠગાંઠ હોય તેવા પણ આક્ષેપો થયા છે અને એના જ કારણે તેમનું ફોર્મ છે રદ થયું। તેમના જે ટેકેદારો હતા, ખોટી સહીની જે વાત હતી, આખો જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે સુરતની અંદર થયો હતો અને સાથે સાથે કોંગ્રેસે જે લેટર આપ્યો છે જેમાં 6 વર્ષ માટે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવામાં છે, લેટરની અંદર ભાજપ ઉપર પણ કોંગ્રેસ થકી ખૂબ જ મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। અન્ય જે ઉમેદવારો હતા કે જેઓ અપક્ષ તરીકે લડવાના હતા તેઓના પણ ક્યાંક ધાક ધમકી અને ત્રાસ આપીને ભાજપે છે ફોર્મ પરત ખેંચાવી લીધા હોય તેવી વાત પણ છે એ આમાં કરવામાં છે। સાથે સાથે એ વાત પણ કરવામાં આવી છે કે 18 વર્ષનો નવો મતદાર છે ક્યાંક થનગની રહ્યો હતો મત આપવા માટે, પરંતુ લોકશાહીનું હનન છે એ ક્યાંક થયું છે, લોકશાહીની હત્યા છે એ ક્યાંક કરવામાં આવી છે। આ બધા કારણોસર છે એક લેટર છે શિસ્ત કમિટી અને તેના જે પ્રમુખ છે તેમના થકી નિલેશ કુંભાણી છે તેને સસ્પેન્ડ કરી દેવામાં છે। આથી વિશેષ સુરતની અંદર જોઈએ તો નિલેશ કુંભાણીનો પૂર્વ કોર્પોરેટર છે કાછડિયા, તેમણે પણ અનેક જગ્યાએ વિરોધ કર્યો હતો, બેનરો પણ લગાવ્યા હતા, પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પણ ગયા હતા અને આજની જો વાત કરીએ તો કોંગ્રેસના જ હોદ્દેદારોએ રિક્ષા, સિટી બસ છે, સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પણ ગદ્દારના બેનરો જે છે કોંગ્રેસના ગદ્દાર એવા બેનરો છે લગાવવામાં આવ્યા છે અને સાથે જ લોકશાહીની હત્યા કરનારા ગદ્દારને ઓળખો આવા પણ બેનરો લગાવવામાં આવે છે। ત્યારે પ્રશ્નાર્થ એ પણ હતો કે કોંગ્રેસે જે વિશ્વાસ મૂક્યો તો કોંગ્રેસનું કહેવું છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના પાટીદાર સમાજના લોકો છે એ સુરત આવીને વસેલા છે અને એમનો અવાજ ક્યાંક નિલેશ કુંભાણી બનશે તેવો વિશ્વાસ કોંગ્રેસને હતો અને એના માટે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। ત્યારે કોંગ્રેસ ઉપર પણ એ પ્રશ્ન થાય કે આવડી મોટી પાર્ટી અને આવડી મોટી ભૂલ કેવી રીતે કરી શકે, કારણ કે કોંગ્રેસ પણ ગઠબંધન થકી આ લોકસભા લડી રહી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે ગઠબંધન થકી જ ક્યાંક ઉમેદવાર છે કોંગ્રેસના તે નિલેશ કુંભાણીને પોતાના ઉમેદવાર તરીકે મૂક્યા હતા। ત્યારે પ્રશ્ન એ પણ થાય કે જે પાર્ટી એવું કહી રહી છે કે અમે આ વખતે ક્યાંક ગઠબંધન થકી સરકાર બનાવીશું, પરંતુ આ જે વાતો પાર્ટી કરી છે એ જ વાતી એટલી મોટી થાપ ખાઈને બેઠી છે, એવડી મોટી ભૂલ ખાઈને બેઠી છે કે જેના કારણે એક સીટ છે, એક સાંસદ છે એ બિનહરીફ ચૂંટાઈને આવે છે અને ક્યાંક લોકો છે હવે મતદાન નહીં કરી શકે। એટલે કોંગ્રેસ ઉપર પણ એ જ પ્રકારના પ્રશ્નો થાય છે કે ઉમેદવારની જ્યારે પસંદગી કરવાની હોય તો જ્યારે કાચા ખડાને ટકોરા મારવાની વાત હોય ત્યાં કોંગ્રેસ ભૂલી ગયું અને એ ઘડો ફૂટી ગયો અને એટલા માટે નિલેશ કુંભાણી છે ક્યાંક ગદ્દાર સાબિત થયા। આવનારા સમયમાં નિલેશ કુંભાણી
કુંભાણી ક્યાં છે, શું છે, કયા વિચારોમાં છે, હજી કોઈ એમનો પત્તો મળ્યો નથી. કોંગ્રેસ પક્ષ સામે પણ પોતાનો પક્ષ નિલેશ કુંભાણી હજી સુધી મૂક્યો નથી. ત્યારે વાત એ પણ વહેતી થઈ છે કે લગભગ એકાદ અઠવાડિયાની અંદર જ નિલેશ કુંભાણી પણ કેસરીઓ ધારણ કરે તો નવાય નહીં. એટલે કે આ જ કારણોસર ક્યાંક છે કોંગ્રેસે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જી ઉમંગ, કોંગ્રેસ હત્યારા અને ગદ્દાર જેવા શબ્દનો પ્રયોગ નિલેશ કુંભાણી માટે કરે છે, પરંતુ જેનું પોતાનું ઘર તૂટ્યું હોય એ સામા પક્ષ ઉપર, ભાજપ ઉપર પ્રહાર કેવી રીતે કરી શકે કે જ્યાં જ પોતાના ઉમેદવાર કે ટેકેદારોની તેમને કોઈ સૂઝબૂઝ ના હોય? ચોક્કસથી મેં જેમ આપને કહ્યું કે એક મોટી પાર્ટી કહેવાય છે કોંગ્રેસ, એટલે વર્ષો સુધી તેણે દેશને વડાપ્રધાનો આપ્યા છે. અને એક પાર્ટી એવું કે જેમ પહેલા કીધું કે પાર્ટી એવું કહી રહી છે કે આ વખતે અમે પુનરાવર્તનની દિશામાં જઈ રહ્યા છે, એટલે કે તખ્તો પલટ થાય એવી વાત કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. ઘડાને ટકોર મારવાનું કોંગ્રેસ 100% ભૂલી ગઈ છે. જ્યાં આગળ એક તો એમને ઉમેદવાર નહોતા મળતા અને જ્યારે ઉમેદવાર મળ્યા એ ઉમેદવારમાં પણ કોંગ્રેસ છે થાપ ખાઈ ગઈ. એનું મુખ્ય કારણ હતું કે જે મહુડી મંડળ છે કોંગ્રેસનું, ક્યાંક એ પસંદગી કરવામાં નાપાસ થઈ છે, સ્પષ્ટ દેખાય છે. અને એ નાપાસનું પરિણામ કોંગ્રેસને મળ્યું છે અને એના જ કારણે છે સુરતની સીટ છે બિનહરીફ પણ થઈ છે. જી, આભાર ઉમંગ. આપની પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું. તો અસલમ સાયકલવાળા કે જેઓના દ્વારા પણ નિલેશ કુંભાણી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા, તમામ સ્થિતિ માટે કુંભાણી જ જવાબદાર હોવાનું તેઓનું નિવેદન. કહ્યું કે ટેકેદારો નિલેશ કુંભાણીના સંબંધી હોવાની વાત અને તેના દ્વારા જ કોંગ્રેસને મોટો ફટકો કે કોંગ્રેસે સુરતની સીટ ગુમાવવી પડી. નિલેશ કુંભાણીના ટેકેદારો હતા એ નિલેશભાઈ કુંભાણીના સગા બનેવી, સગા ભાણિયા અને ધંધાકીય ભાગીદારો હતા. એટલે જે ઘટનાક્રમ ઘટ્યો છે એના માટે જવાબદાર કોઈ હોય તો એ નિલેશભાઈ કુંભાણી છે. ન્યાયતંત્ર પર ભરોસો છે. જ્યારે તમે પોતે જ તમારા એવા ગદ્દારો વ્યક્તિઓને રાખતા હોય નજીક અને એ લોકો જ આવી રીતે ગદ્દારી કરી શકતા હોય તો આગળ કોણ કઈ રીતે લડાઈ લડશે? મને તો પહેલાં તો એ પ્રશ્ન શંકા જાય છે. નિલેશ કુંભાણી પણ હું એમ માનું છું કે જે ટેકેદારો એના જે રીતે ગદ્દારી કરી છે તો નિલેશભાઈ કુંભાણીને એ વાત ખબર ન હોય એવું શક્યતા ઓછી છે. તો નિલેશ કુંભાણીને લઈને પણ પ્રતાપ દુધાત દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસના નિલેશ કુંભાણીને ચેલેન્જ ફટકારવામાં આવી છે. પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને કહ્યા ગદ્દાર. વધુમાં એ પણ કહ્યું સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કાં તો કુંભાણી સ્મશાને જાય ત્યાં સુધી મૂકવાનો નથી. કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાનું પરિણામ શું આવે છે તે હવે કુંભાણીને અમે બતાવીશું. પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાત થઈ જાય તેને શમશાનમાં કે હું એને મૂકવાનો નથી. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે. આ મીડિયા મારફત ઈ 3 ટેકેદારો, આ મીડિયા મારફત ઈ કોંગ્રેસનો ઉમેદવાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં હંતાઓને હંતાઈ જાજો. પ્રતાપ દુધાતે તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ. તો બિનહરીફ થયા બાદ પણ સુરતની આ જે બેઠક છે એ હવે ચર્ચાના એરણે એટલા માટે ચડી છે કારણ કે અહીં નિલેશ કુંભાણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ પણ છે અને વિવાદ પણ છે. નેતા કલ્પેશ બારોટ અને કાર્યકર્તાઓએ બેનર્સ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. નિલેશ કુંભાણીએ મતદારો સાથે ગદ્દારી કરી હોવાની વાત પણ કોંગ્રેસની. કહ્યું કે નિલેશ કુંભાણી ગદ્દાર અને આવા બેનર્સ અને સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. હવે કોઈ પણ વ્યક્તિ નિલેશ કુંભાણી ઉપર વિશ્વાસ નહીં મૂકે. નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે. એના કરતાં મોટી ગદ્દારી આ શહેરના 18 લાખ મતદારો સાથે કરી છે. એના વિરોધમાં આજે સુરત ઇલેક્શન ખાતે અમે લોકોને જાણવા માંગતા કે ભાઈ ગદ્દારને ઓળખી લો એ બાબત અમારો કાર્યક્રમ હતો અને અમે આપણી ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે નિલેશ કુંભાણી જેટલું ભાગ એટલું ભાગી લે, જેટલું ભાજપ પાસે ભાજપના કેટી પોલીસનું રક્ષણ મેળવી લે. આજે તો કાલે એને સુરત આવવું પડશે. જ્યારે પણ સુરત આવશે ત્યારે ગદ્દારનો બદલો શહેરના મતદારો લેશે. એણે પહેલી વાર જ એને ટિકિટ મળી છે ને આવું કર્યું છે તો આવી રીતે કોઈ વિશ્વાસ મૂકી શકે બીજી વખત? એટલે હવે આ આવે ને પકડાય છે ને તે પબ્લિક એને મૂકશે નહીં. અને કાર્યકર્તા તો પૂરી મહેનત કરી છે તો એના પર વિરોધ તો થવાનો જ છે. એ દેખાય એટલે પૂરેપૂરો પૂરું જ કરી દેશે એના માટે.